हेलो फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल स्टडी विथ पंकज नाडिया। फ्रेंड्स, આજે આપણે જે વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ તે બેરોજગાર યુવાનો માટે ખાસ છે। આપણે વાત કરતા હોઈએ છીએ કે ભરતી આવતી નથી, સરકારી નોકરીઓની જાહેરાત આવતી નથી। ખાસ કરીને લોકડાઉનના સમયગાળામાં ભરતીઓ પર જાણ કે બ્રેક લાગી ગઈ હોય એવું જણાય છે। તો એવા સમયમાં આઈબીપીએસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન જે એક સંસ્થા છે જે બેન્કિંગમાં રિજનલ બેન્ક્સમાં જે ભરતી થતી હોય છે એની પરીક્ષા લેવાનું કામ કરતું એક બોર્ડ કહી શકીએ આપણે, જેના આઈબીપીએસ નામ આપેલું છે। તેમાં બહુ મોટા બલ્કમાં કહી શકીએ એવી ભરતી છે। ટોટલ નંબર ઓફ પોસ્ટ 9640, બહુ મોટી ભરતી કહેવાય। 9640ની ભરતી છે। તો આની પ્રોસિજર શું છે, કઈ રીતની ભરતી છે, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું રહેશે, આ 9640 પોસ્ટમાંથી અલગ અલગ પોસ્ટ કઈ છે, એમાં કેટલી સંખ્યામાં અથવા તો કેટલી વેકેન્સી છે વગેરે વગેરેની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરીશું। તો શરૂ કરીએ આજનો વિડીયો। જેવું કે અગાઉ આપણે વાત કરી, આઈબીપીએસ દ્વારા ટોટલ 9640 પોસ્ટ મૂકવામાં આવી છે, એટલે કે આટલી વેકેન્સી માટેની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આઈબીપીએસનું ફૂલ ફોર્મ આપણે અહીંયા જાણી ચૂક્યા છીએ। કોમન રિક્રુટમેન્ટ પ્રોસેસ છે। રિક્રુટમેન્ટ ફોર એટલે કે ભરતી છે ઓફિસર, રિક્રુટમેન્ટ ઓફ ઓફિસર સ્કેલ 1, સ્કેલ 2 એન્ડ સ્કેલ 3, અને સાથે સાથે ઓફિસ આસિસ્ટન્ટ મલ્ટીપર્પઝની રિજનલ રૂરલ બેન્ક્સમાં ભરતી છે। અહીંયા ઓફિશિયલ વેબસાઇટ પણ આપેલી છે www.ibps.in। ઇન કેસ ઓફ ક્વેરીઝ કમ્પ્લેન્ટ્સ પ્લીઝ લોગિન ટુ cgrs.ibps.in। તો તમારે કોઈ પ્રશ્ન હોય, ફરિયાદ હોય તો તમે આ સાઇટ પર લોગિન કરી શકો છો। આ એની ઓફિશિયલ વેબસાઇટ છે। ઓકે, તો અહીંયા બે સાઇટ છે। આ જે પીડીએફ છે, આ ફાઇલ ક્યાંથી ડાઉનલોડ કરવી અથવા તો ઓફિશિયલ વેબસાઇટ જે છે આઈબીપીએસની, તેની લિંક હું વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી રહ્યો છું। ત્યાં જઈને તમે લિંક ઓપન કરીને પણ ડાઉનલોડ કરી શકો છો। ફ્રેન્ડ્સ, ખાસ કરીને આપણે ગુજરાતી સ્ટુડન્ટ્સને તકલીફ પડતી હોય છે, કારણ કે આ જે એક્ઝામ્સ હોય છે એનું જે ઇન્સ્ટ્રક્શન અથવા તો એનું જે ગાઈડલાઇન્સ હોય છે એ બધી જ થ્રુ આઉટ ઇંગ્લિશમાં હોય છે। તો આજે આપણે એને જ સમજવાનો પ્રયત્ન કરીશું। સૌ પ્રથમ આપણે જોઈએ કે ધ ઓનલાઈન એક્ઝામિનેશન ફોર ધ નેક્સ્ટ કોમન રિક્રુટમેન્ટ પ્રોસેસ એટલે કે CRP, કોમન રિક્રુટમેન્ટ પ્રોસેસ ફોર RRBs, CRP RRBs ફોર રિક્રુટમેન્ટ ઓફ ગ્રુપ એ ઓફિસર્સ। ગ્રુપ એ ઓફિસર્સ માટે હોય છે સ્કેલ 1, સ્કેલ 2 અને સ્કેલ 3 બેંકમાં આ રીતના પોસ્ટ હોય છે। જે રીતના આપણે ક્લાસ 1 અધિકારી, ક્લાસ 2 અધિકારી, ક્લાસ 3 એ રીતના બેંકમાં પણ સ્કેલ 1, સ્કેલ 2, સ્કેલ 3 એ રીતનું હોય છે। એનો ક્રાઇટેરિયા થોડો ડિફરન્ટ હોય છે। ગ્રુપ બીમાં ઓફિસ આસિસ્ટન્ટ મલ્ટીપર્પઝ વિલ બી કન્ડક્ટેડ બાય ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન એટલે કે આઈબીપીએસ દ્વારા લેવામાં આવશે। સૌથી પહેલાં તો મિત્રો એ સમજવું જરૂરી છે કે આઈબીપીએસ એ પરીક્ષા લેવાનું એક માળખું છે। બેન્કોમાં જે ભરતી થાય છે, ખાસ કરીને ગ્રામીણ બેન્કોમાં, એ બેન્કોની ભરતી પ્રક્રિયા હાથ ધરવાનું કામ આઈબીપીએસ કરે છે। આઈબીપીએસ એક કોમન એક્ઝામ લે છે, જેના અંતર્ગત ઘણી બધી બેન્કોને આવરી લેવામાં આવ્યું છે। તમે મેરિટમાં આવો, ત્યારબાદ ઇન્ટરવ્યૂ વગેરે જે પ્રોસિજર છે જેની ચર્ચા આપણે કરવાના છીએ, તો એ તમારે ખાલી એક જ એક્ઝામ આપવાની છે અને બધી જ બેંક માટે તમે લિએબલ બનો છો તમારા મેરિટના આધારે। તમે તમારા રૂરલ, તમારા ગ્રામીણ અથવા તો તમારા પોતાના એરિયામાં જે બેન્કો લાગુ પડી રહી છે એમાં નોકરી માટે લાયક ઠરો છો। બહુ બધી બેન્કો આમાં જોડાયેલી હોય છે, એટલા માટે જ આ ભરતી પ્રક્રિયા બલ્કમાં થતી હોય છે, એટલે કે મોટા લોટમાં થતી હોય છે। તો આઈબીપીએસ એ કોઈ બેંક નથી, પરંતુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન છે, એટલે કે સિલેક્શનની ભરતી પ્રક્રિયાનું કામ કરતું એક ઇન્સ્ટિટ્યૂટ છે, એક સંસ્થા છે। ટેન્ટેટિવલી ઇન સપ્ટેમ્બર એન્ડ ઓક્ટોબર નવેમ્બર 2020, એટલે કે પરીક્ષા ટેન્ટેટિવલી એટલે કે લગભગ ત્યારે લેવામાં આવશે, સપ્ટેમ્બરથી લઈને ઓક્ટોબર નવેમ્બર 2020, એટલે કે સપ્ટેમ્બર નીકળી ચૂક્યો છે એટલે હવે ઓક્ટોબર નવેમ્બર, અને ત્યારબાદ ધ ઇન્ટરવ્યૂઝ ફોર રિક્રુટમેન્ટ ઓફ ગ્રુપ એ ઓફિસર્સ એટલે કે ગ્રુપ એ
માં જે ઓફિસર કક્ષાની પોસ્ટ છે એમાં ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. અંડર ધ સેમ પ્રોસેસ વિલ બી કોઓર્ડિનેટેડ બાય ધ નોડલ રિજનલ રૂરલ બેંક્સ વિથ ધ હેલ્પ ઓફ નાબાર્ડ એન્ડ IBPS in consultation with appropriate authority tentatively in the month of November 2020. એટલે કે જે ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે એમાં નાબાર્ડ એ પણ એક સંસ્થા છે, ઓકે, અને નોડલ રિજનલ રૂરલ બેંક્સના જે કોર્ડિનેટ્સમાં રહીને અને IBPSના કન્સલ્ટેશનમાં રહીને ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. એ બધું બહુ સમજવું જરૂરી નથી, છતાંય આપણે એની ચર્ચા કરી. હવે કોણ આમાં ફોર્મ ભરી શકે? તો એની એલિજિબલ કેન્ડિડેટ who aspire to join any of the regional rural banks listed at A as Group A officer, scale 1, 2 and 3 and Group B office assistant is required to register for the common recruitment process CRP for RRBs. 9 for the post of officer scale 1 and office assistant multipurpose the examination will be in 2 tier. ઓકે, તો જે લોકો ઈચ્છા રાખતા હોય તે ભરી શકે છે. એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની વાત પછી આવે છે. હવે જે એક્ઝામિનેશન છે તો ફોર ધ પોસ્ટ ઓફ ઓફિસર્સ સ્કેલ 1 એન્ડ ઓફિસ આસિસ્ટન્ટ મલ્ટીપર્પઝ ધ એક્ઝામિનેશન વિલ બી ઇન 2 ટાયર્સ, એટલે કે 2 ભાગમાં હશે. ધ ઓનલાઈન એક્ઝામિનેશન વિલ હેલ્ડ ઇન 2 ફેસીસ. એનો મતલબ એવો થાય કે 2 વિભાગમાં પરીક્ષા લેવામાં આવશે. સૌથી પહેલાં પ્રિલિમિનરી અને પછી મેન, અને બંને ઓનલાઈન એક્ઝામિનેશન હશે. ફોર ધ પોસ્ટ ઓફ ઓફિસ આસિસ્ટન્ટ મલ્ટીપર્પઝ કેન્ડિડેટ who will qualify in preliminary examination, એટલે કે ઓફિસ આસિસ્ટન્ટ મલ્ટીપર્પઝના કેન્ડિડેટ જે હોય એને પ્રિલિમ એક્ઝામિનેશન પાસ કરશે એન્ડ શોર્ટ લિસ્ટેડ વિલ હેવ ટુ એપિયર ફોર મેન એક્ઝામ. અને એમાંથી જે જગ્યા હોય એના આધારે શોર્ટ લિસ્ટ કરવામાં આવતા હોય છે. એટલે કે જેટલી જગ્યા હોય એના અમુક ટકા વધારે સંખ્યામાં મેન્સમાં શોર્ટ લિસ્ટ કરવામાં આવે એ લોકોએ મેન એક્ઝામ આપવાની રહેશે. દે વિલ બી પ્રોવિઝનલી એલોટેડ ઓન ધ બેઝિસ ઓફ ધ માર્ક્સ ઓબ્ટેન્ડ બાય ધેમ ઇન ધ મેન એક્ઝામિનેશન એન્ડ ધ વેકેન્સીઝ રિપોર્ટેડ બાય ધ RRBs. તો મેન એક્ઝામિનેશનમાં જે એમના માર્ક્સ આવે છે તેના આધારે તેમનું મેરિટ બની અને એમને એલોટમેન્ટ થતા હોય છે, જગ્યાઓ ફાળવવામાં આવતી હોય છે અને એમની વેકેન્સી એ રીતના ભરવામાં આવતી હોય છે. ફોર ધ પોસ્ટ ઓફ ઓફિસર સ્કેલ 1 કેન્ડિડેટ who will qualify in preliminary examination and short listed will have to appear for main examination. ઓફિસર સ્કેલ 1 માટેના જે હોય છે એમને પ્રિલિમ પાસ કરવાની રહે છે, ત્યારબાદ મેન એક્ઝામિનેશન પાસ કરવાની રહે છે. એન્ડ shortlisted candidate in the main examination will subsequently be called for a common interview. અને ઓફિસર સ્કેલ 1 માટે એમને અંતમાં ઇન્ટરવ્યૂ પણ આપવાનું હોય છે. ઓકે, to be coordinated by the nodal regional rural banks with the help of NABARD and IBPS consultation with appropriate authority. For the post of scale 2 journalist and specialist and scale 3 candidates will appear for single online examination, એટલે કે એના માટે સિંગલ ઓનલાઈન એક્ઝામિનેશન હોય છે. and shortlisted candidate in the single online examination will subsequently be called for a common interview. તો સ્કેલ 2 અને સ્કેલ 3ના જે કેન્ડિડેટ હોય છે એમને સિંગલ ઓનલાઈન એક્ઝામિનેશન આપવાની હોય છે અને પ્રિલિમ મેન્સ એવું નથી હોતું. ઓકે, અને ત્યારબાદ એમાંથી જે શોર્ટ લિસ્ટેડ કેન્ડિડેટ હોય એમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે છે. ડિપેન્ડિંગ on the vacancies as per the business needs of the regional rural banks and as reported to IBPS, candidates shortlisted will provisionally allotted to one of the regional rural banks keeping in view the merit. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે જ્યારે તમે ઇન્ટરવ્યૂ પ્રોસેસ કમ્પ્લીટ કર્યું હોય ત્યારબાદ રિજનલ રૂરલ બેંક હોય છે, એટલે કે જે આપણા પ્રદેશની ગ્રામીણ બેંક્સ હોય છે એવી બેંકમાં તમારા મેરિટના આધારે અને બેંકમાં જે જગ્યાઓ છે એના આધારે તમને એલોટમેન્ટ આપવામાં આવતું હોય છે. એટલે કે તમારી એપોઇન્ટમેન્ટ થતી તમને ત્યાં નોકરી આપવામાં આવતી હોય છે. ઓકે, તો આ મુજબ હોય છે. આગળ જોઈએ આપણે indicative post wise and category wise vacancies of each of the regional rural banks are given wide, એટલે કે બેંકની જે જગ્યાઓ છે કેટલી છે, કઈ કઈ બેંકમાં કેટલી કેટેગરી વાઇઝ જગ્યા છે વગેરેની ડિટેલ આગળ આપેલી છે આ પીડીએફમાં. ટોટલ 51 પેજીસ છે. ઓકે, તો આપણે એની વાત કરીશું. હવે આગળ જોઈએ આપણે પાર્ટિસિપેટિંગ RRBs. કઈ કઈ બેંક આમાં જોડાયેલી હોય છે, આ જે એક્ઝામ લેવાય છે તો એમાંથી કઈ કઈ બેંક જોડાયેલી રહેલી જ હોય છે. તો ઘણી બધી બેંક છે. આપણે એના પ્રેઝન્ટ હેડ ઓફિસ, સ્ટેટ, ડિઝાયર્ડ લોકલ લેંગ્વેજ વગેરેમાં નથી પડતા. તમે આની PDF જોઈ શકશો. ખાલી આપણે બેંકના નામ જોઈ લઈએ ફટાફટ. આંધ્રપ્રદેશ ગ્રામીણ વિકાસ બેંક, આંધ્ર પ્રગતિ
ग्रामीण बैंक, अरुणाचल प्रदेश रूरल बैंक, आर्यव्रत बैंक, आसाम ग्रामीण विकास बैंक, देन बांगिया ग्रामीण विकास बैंक, बरोड़ा गुजरात ग्रामीण बैंक। तो आ गुजरात ग्रामीण बैंकनी जे प्रेजेंट हेड ऑफिस भरूचमां छे अने गुजराती आपणी रिजनल लेंग्वेज छे। त्यारबाद छे बरोड़ा राजस्थान क्षेत्रीय ग्रामीण बैंक, बरोड़ा यूपी बैंक, देन चैतन्य गोदावरी ग्रामीण बैंक, छत्तीसगढ़ राज्य ग्रामीण बैंक, दक्षिण बिहार ग्रामीण बैंक, देन एलक्कोई देहाती बैंक, हिमाचल प्रदेश ग्रामीण बैंक, जम्मू एंड कश्मीर ग्रामीण बैंक, झारखंड राज्य ग्रामीण बैंक, कर्नाटक ग्रामीण बैंक, देन कर्नाटक विकास ग्रामीण बैंक, केरला ग्रामीण बैंक, मध्य प्रदेश ग्रामीण बैंक, मध्यांचल ग्रामीण बैंक। तो वगैरह वगैरह घणी बधी बैंको है आमा। ओके, टोटल अँ 43 बैंकों उल्लेख है, अँ एना स्टेट्स है। तो लगभग मोटा भागना राज्यों जे ग्रामीण बैंको है एनो उल्लेख आमां करवामां आवेलो छे अने दरेक बैंकमांथी जे ग्रामीण बैंको एमां जे रिक्वायरमेंट होय छे ए प्रमाणेनी भरती करवामां आवती होय छे। Candidates are advised to regularly keep in touch with the authorized IBPS website, that is www.ibps.in. આ જે એની ઓથોરાઇઝડ વેબસાઇટ છે, ઓકે, આ વેબસાઇટને તમારે જોતા રહેવાનું છે રેગ્યુલરલી, કારણ કે અપડેટ એના પર મૂકવામાં આવતી હોય છે. ત્યારબાદ છે અ કેન્ડિડેટ કેન એપ્લાય ફોર ધ પોસ્ટ ઓફ ઓફિસ આસિસ્ટન્ટ. તો કેન્ડિડેટ ઓફિસ આસિસ્ટન્ટ માટે એપ્લાય કરી શકે છે, મલ્ટીપર્પઝ ઓફિસ આસિસ્ટન્ટ, એન્ડ કેન ઓલ્સો એપ્લાય ફોર ધ પોસ્ટ ઓફ ઓફિસર, અને ઓફિસર માટે પણ કરી શકે છે. તો આ ઘણી સારી બાબત છે કે તમે અહીંયા બંને પોસ્ટ માટે, ઓફિસ આસિસ્ટન્ટ માટે પણ એપ્લાય કરી શકો છો, સાથે સાથે તમે ઓફિસર કક્ષાની પોસ્ટ માટે પણ એપ્લાય કરી શકો છો. હાઉએવર અ કેન્ડિડેટ કેન એપ્લાય ફોર ઓનલી વન પોસ્ટ ઇન ઓફિસર્સ કેડર. પરંતુ ઓફિસરની કેડરમાં તમે માત્ર કોઈ પણ એકમાં જ કરી શકો છો, દેટ ઇઝ ઓફિસર સ્કેલ 1 ઓર સ્કેલ 2 ઓર સ્કેલ 3. અર્થાત તમે મલ્ટીપર્પઝ ઓફિસ આસિસ્ટન્ટમાં ભરી શકો છો અને ઓફિસરમાં, પરંતુ ઓફિસર કક્ષામાંથી તમે ત્રણમાંથી કોઈ પણ એકમાં સ્કેલ 1, સ્કેલ 2 કે સ્કેલ 3માં ભરી શકો છો. કેન્ડિડેટ્સ હેવ ટુ એપ્લાય સેપરેટલી એન્ડ પે ફીઝ ઇન્ટિમેશન ચાર્જ સેપરેટલી ફોર ઇચ પોસ્ટ એપ્લાયડ ફોર. અર્થાત ઉમેદવારે, કેન્ડિડેટે બંને પોસ્ટ માટે તમે ઓફિસ આસિસ્ટન્ટ માટે પણ ભરી શકો છો અને ઓફિસર કેડર માટે પણ ભરી શકો છો, પરંતુ બંનેને અલગ અલગ ફોર્મ ભરવાનું રહેશે ઓનલાઈન, અને બંનેની ફી પણ અલગ અલગ ભરવાની રહેશે. ત્યારબાદ છે એલિજિબિલિટી ક્રાઇટેરિયા, અર્થાત યોગ્યતા. આમાં એલિજિબિલિટી શું રહેશે, કઈ રીતના યોગ્ય બનીશું, તો એનો ક્રાઇટેરિયા શું છે તો આપ્યું છે પ્રોસ્પેક્ટિવ કેન્ડિડેટ શુડ એન્શ્યોર દેટ દે ફુલફિલ ધ સ્પેસિફાઈડ એલિજિબિલિટી ક્રાઇટેરિયા બિફોર એપ્લાઇંગ ફોર ધ CRP. અર્થાત તમને ખબર હોવી જોઈએ કે તમે જેમાં એપ્લાય કરી રહ્યા છો એના માટે તમે લાયક છો કે નહીં. ઓકે, તો કેન્ડિડેટ્સ મે પ્લીઝ નોટ ધ એલિજિબિલિટી ક્રાઇટેરિયા સ્પેસિફાઈડ ઇઝ ધ બેઝિક ક્રાઇટેરિયા ફોર એપોઇન્ટમેન્ટ ટુ ધ aforesaid post in the regional rural bank. However, merely applying for qualifying in the CRP and getting provisionally allotted in the RRBs does not imply that a candidate will necessarily be eligible for the employment in any of the regional rural bank. અર્થાત કે તમારા લાયક થતા ક્રાઇટેરિયાથી માત્ર નક્કી થતું નથી કે તમે એના માટે એમ્પ્લોયમેન્ટ માટે લાયક છો. એની સાથે તમારે એક્ઝામ પાસ કરવાની હોય છે ને બાકીની ઘણી બધી પ્રોસિજર હોય છે એ પૂરી કરવાની રહેતી હોય છે. ઓકે, પ્લીઝ નોટ that the eligibility criteria specified herein are the basic criteria for applying for the post. એટલે કે પોસ્ટ માટે એપ્લાય કરવા માટેના બેઝિક ક્રાઇટેરિયા છે. Candidates must necessarily produce the relevant document in original and photocopy in support of their identity and eligibility pertaining to category. અર્થાત તમારે તમારા ડોક્યુમેન્ટ જ્યારે પણ જરૂર પડે ત્યારે ઓરિજિનલ અને ફોટોકોપીમાં બતાવવા પડશે. ત્યારબાદ તમારી કેટેગરીના, તમારી નેશનાલિટી, તમારી એજ, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન વગેરેના જે ડોક્યુમેન્ટ્સ હોય એ તમારે શો કરવા પડે. પરંતુ તમારે એક્ઝામ વખતે આ બતાવવાની જરૂર હોતી નથી. જ્યારે તમે બધી જ એક્ઝામ, ઇન્ટરવ્યૂ વગેરે પાસ કરી લો ત્યારે તમારે એને બતાવવાના હોય છે, અથવા તો ઇન્ટરવ્યૂમાં બતાવવાના હોય છે. ઓકે, પ્લીઝ નોટ that the no change of category will be permitted at any stage after registration of the online application and the result will be processed considering the category which has been indicated in the online application. તો ખાસ ધ્યાન એ રાખવાનું છે કે તમે જે તમારી કેટેગરી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરતી વખતે બતાવો છો તે જ કેટેગરી તમારી એક્ઝામિનેશનમાં રહેશે, અને ઇવન તમે જો સિલેક્ટ થાઓ છો તો એ વખતે પણ તમારી એ જ કેટેગરી રહેશે. એટલા માટે જ્યારે તમે રજિસ્ટ્રેશન કરો, ઓનલાઈન એપ્લાય કરતાં પહેલાં
આમાં રજિસ્ટ્રેશન કરવાનું આવે છે. તો રજિસ્ટ્રેશન કરો ત્યારે તમારે ધ્યાન રાખવાનું છે કે તમે તમારી જે કેટેગરીથી બિલોંગ કરો છો તે જ કેટેગરીનું દર્શાવવાની છે, અંદર સિલેક્ટ કરવાની છે. ઓકે, તો વગેરે બાબતો છે જે ધ્યાનમાં રાખવાની છે. ત્યારબાદ કોઈ ચેન્જ થતા નથી, એટલા માટે subject to guidelines and merely applying for CRP, appearing for or being shortlisted in the online examination preliminary in the subsequent interview and provisionally allotted and subsequent process does not imply that a candidate will necessarily be offered employment in any of regional rural bank. અર્થાત ઇન્ટરવ્યૂ પ્રિલિમ મેન્સ કે ઇન્ટરવ્યૂમાં તમે શોર્ટ લિસ્ટેડ થઈ જાઓ તો અથવા ને પાસ કરી દો તો એનો મતલબ એ નથી થતો કે તમે એમ્પ્લોયમેન્ટ માટે તમને એમ્પ્લોયમેન્ટ અથવા તો નોકરી મળી ગઈ છે. એના બીજા ક્રાઇટેરિયા હોય છે, પરંતુ લગભગ આટલી પ્રોસેસ પૂરી થયા પછી નોર્મલ ક્રાઇટેરિયા જે હોય બેંકના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એ ફોલો કરીને જોબ ઓફર થતી હોય છે મેરિટના આધારે. ઓકે, હવે નેશનાલિટીની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે નેશનાલિટીમાં ઇન્ડિયન્સ કેન એપ્લાય ફોર દેટ. તો સિટીઝન ઓફ ઇન્ડિયા હોવા જોઈએ. આ સબ્જેક્ટ ઓફ નેપાલ, તો એ બાકીની જે બાબતો છે એ ધ્યાનમાં લેવા જેવી નથી આપણા માટે. તિબેટિયન રેફ્યુજી જે હોય એ પણ ભરી શકીએ છીએ અને બાકીની ડિટેલ્સ અહીંયા છે. આપણે ગુજરાતમાંથી વાત કરી રહ્યા છીએ તો આપણે ઇન્ડિયાની વાત કરીશું મોટાભાગે. તો સિટીઝન ઓફ ઇન્ડિયા વી આર, તો આપણે ભરી શકીએ છીએ. એજ લિમિટ આપેલી હોય છે, તો એજ કેટલી હોવી જોઈએ? એઝ ઓન 1 જુલાઈ 2020, 1/7/2020ના રોજ તમારી ઉંમર કેટલી હોવી જોઈએ? તો અહીંયા આપ્યું છે ફોર ઓફિસર સ્કેલ 3 સિનિયર મેનેજર, સ્કેલ 3 ઓફિસર માટે સિનિયર મેનેજર અબાઉટ 21 યર્સ એટલે કે 21 વર્ષથી વધારે અને બિલો 40 યર્સ 40થી ઓછા. દેટ ઇઝ કેન્ડિડેટ શુડ નોટ હેવ બીન બોર્ન અર્લિયર દેન 3/7/1980 પહેલાં જન્મેલો ના હોવો જોઈએ એન્ડ લેટર દેન 30 જૂન 1999 એટલે કે 1999 પછી જન્મેલો પણ ના હોવો જોઈએ. એટલે કે ટૂંકમાં તમારે સમજવાનું છે 21થી લઈને 40 વર્ષની, 21થી વધારે 40થી ઓછી એટલી એજ હોવી જોઈએ. ઓફિસર સ્કેલ 2 મેનેજર માટે, આ સિનિયર મેનેજર છે, સ્કેલ 2 મેનેજર છે. તો મેનેજર માટે 21 વર્ષથી લઈને 32 વર્ષ. ધ કેન્ડિડેટ શુડ નોટ હેવ બીન બોર્ન, તો એની પણ જન્મ તારીખો આપેલી છે કે 3/7/1988 પહેલાં જન્મેલો ના હોવો જોઈએ અને 30/6/99 પછી જન્મેલો ના હોવો જોઈએ. ત્યારબાદ છે ફોર ઓફિસર સ્કેલ 1 આસિસ્ટન્ટ મેનેજર, તો 18 વર્ષથી વધારે અને 30થી ઓછા. એની પણ 30/7/1990 પહેલાં જન્મેલો ના હોવો જોઈએ અને 30/6/2002 પછી જન્મેલો ના હોવો જોઈએ. પછી છે ફોર ઓફિસ આસિસ્ટન્ટ મલ્ટીપર્પઝ, તો એમાં 18થી લઈને 28 વર્ષનો સમયગાળો આપ્યો છે. તો ઓછામાં ઓછી 18 અને વધુમાં વધુ 28. એનો મતલબ છે કે 2/7/1992 પહેલાંના જન્મેલો હોવો જોઈએ કેન્ડિડેટ અને 1/7/2002 પછી જન્મેલો પણ ના હોવો જોઈએ. બરાબર, તો આ ધ્યાનમાં રાખવાની છે. ધ મેક્સિમમ એજ લિમિટ ઇઝ સ્પેસિફાઈડ એબોવ. આ જે અહીંયા વાત કરી આપણે 21થી 40, 21થી 32, 18થી 30 અને 18થી 28, આ બધી જ જે એપ્લિકેબલ છે એ જનરલ કેટેગરી માટે છે અને EWS કેટેગરી માટે છે. બીજું જે આપણને એજ રિલેક્સેશન મળે છે તે શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઇબ, SC અને ST એમના માટે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ માટે 5 વર્ષનું એજ રિલેક્સેશન રહેશે. OBC માટે, અધર બેકવર્ડ ક્લાસીસ માટે 3 વર્ષ. પર્સનલ વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી એન્ડ ડિફાઇન્ડ અંડર ધ રાઇટ્સ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી એક્ટ 2016, એટલે કે ડિસેબિલિટી માટેના જે હોય બેન્ચમાર્ક ડિસેબિલિટી ધરાવતા હોય એ લોકો માટે 10 વર્ષ અને એક્સ સર્વિસમેન માટે ફોર ધ પોસ્ટ ઓફ ઓફિસ આસિસ્ટન્ટ મલ્ટીપર્પઝ એકચ્યુઅલ પીરિયડ ઓફ સર્વિસ રેન્ડર ઇન ધ ડિફેન્સ ફોર્સ પ્લસ 3 યર્સ, એટલે કે જે તમે સર્વિસ કરી છે એ વત્તા 3 વર્ષ. 8 years ફોર ડિસેબલ્ડ એક્સ સર્વિસમેન ટુ બિલોંગિંગ ટુ SC ST સબ્જેક્ટ ટુ એ મેક્સિમમ એજ લિમિટ ઓફ 50 years. તો આ જે વધારાની છે એ એક્સ આર્મી સર્વિસમેન માટે હોય છે. ત્યારબાદ છે 4B, એમાં ઇન કેસ ઓફ એક્સ સર્વિસમેન જે છે એની ડિટેલ આપી છે કે એક્સ સર્વિસમેન માટે જો આ બધું લાગુ પડતું હોય, કમિશનનો ઓફિસર ઇન્ક્લુડિંગ ECOs, SSCEOs, આ જે આર્મીમાં પોસ્ટ આવતી હોય છે, who have rendered at least 5 years military service and have been released on completion of assignment including those
whose assignment is due to be completed within the next 1 year from the last date for receipt of application other than by way of dismissal or discharge on account of misconduct or inefficiency or on account of physical disability attributable to military service or on invalidment subject to sealing as per government guidelines for the post of officers 5 years. ઓફિસરની પોસ્ટ માટે એમને 5 વર્ષનો રિલેક્સેશન છે. Widows, divorced women and women legally separated from their husband who have not remarried, એટલે કે વિધવા, છૂટાછેડા લીધેલી સ્ત્રીઓ અને એવી સ્ત્રીઓ, એવા મહિલા કેન્ડિડેટ કે જેમને કાયદેસર પોતાના પતિથી છૂટા થયેલા છે, સેપરેટ છે, અલગ રહે છે અને રીમેરેજ નથી કર્યા, એમના માટે ઓનલી ફોર ધ પોસ્ટ ઓફ ઓફિસ આસિસ્ટન્ટ, માત્ર ઓફિસ આસિસ્ટન્ટ મલ્ટીપર્પઝ પોસ્ટ માટે 9 વર્ષનું એજ રિલેક્સેશન છે. પર્સન અફેક્ટેડ બાય 1984 રાઇટ્સ, 1984ના દંગાઓમાં જે લોકો અફેક્ટેડ થયા છે એમને 5 વર્ષનું રિલેક્સેશન. તો આ એજ રિલેક્સેશનની વાત થઈ. હવે આપણે આગળ જોઈએ કે એજ રિલેક્સેશનમાં પણ ઘણી બધી સૂચનાઓ છે, નોટ છે, બહુ લાંબુ છે. એ SC ST OBC કેન્ડિડેટ ઇઝ એલાઉડ ઓન cumulative basis together with only one of the remaining category for which age relaxation is permitted as mentioned above at serial number 3 to 6 in the above table. તો એમને કોઈ પણ એકમાં મળશે SC ST OBC ને એજ રિલેક્સેશન, એ રીતની વાત છે. તો ટૂંકમાં એજ રિલેક્સેશન જે છે એની વાત કરીએ આપણે. હવે આપણે આગળ જોઈએ. તો આ જે છે એ ડેફિનેશન છે કે બેન્ચમાર્ક ડિસેબિલિટી કોને કહેવાય, ઓસી કેટેગરી શું છે, કોના માટે. તો આ ડિટેલમાં છે. લો વિઝન શું છે, બ્લાઇન્ડનેસ, વિઝ્યુઅલ એમ્પાયર્ડ, હિયરિંગ ઇમ્પેર્ડ, આઈડી, આ બધા જ જે બેન્ચમાર્ક ડિસેબિલિટી છે એની વાત છે. ગાઈડલાઇન ફોર પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી યુઝિંગ સ્ક્રાઇબ. સ્ક્રાઇબ એટલે જો તમે લહીઓ તે વાપરો છો તો એના માટેની ગાઈડલાઇન છે. ઓકે, તો આ બધી જ ગાઈડલાઇન છે, એના વિશે આપણે ચર્ચા કરવાની જરૂર નથી. અહીંયા જે છે તો EWS ઇકોનોમિકલી વીકર સેક્શન માટેની ગાઈડલાઇન છે કે એમાં કોનો સમાવેશ થઈ શકે. તો અહીંયા બતાવેલું છે કે જે આપણે જાણતા હોય છે કે 8 લાખથી ઓછી એન્યુઅલ ઇન્કમ ધરાવતા હોય વગેરે વગેરે, જેનો અત્યારે એના માટેનો આપણે દાખલો તૈયાર જ હોય છે, તો એનાથી પણ તમે ભરી શકો છો. અહીંયા ડિસ્ક્લેમરમાં જાણ કરી છે કે EWS વેકેન્સીઝ આર ટેન્ટેટિવ એન્ડ સબ્જેક્ટ ટુ ફર્ધર ડાયરેક્ટિવ્સ ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એન્ડ આઉટકમ ઓફ એની લિટિગેશન. ઓકે, તો એ ટેન્ટેટિવ રહે છે, એમાં ફેરફાર કરવાની છૂટ ધરાવે છે. હવે મુખ્ય મુદ્દો આવે છે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ એન્ડ એક્સપિરિયન્સ એઝ ઓન ધ લાસ્ટ ડેટ ઓફ ઓનલાઈન રજિસ્ટ્રેશન, દેટ ઇઝ 21 જુલાઈ 2020. ઓકે, તો એની વાત જોઈ લઈએ આપણે. ઓફિસ આસિસ્ટન્ટ મલ્ટીપર્પઝ, તો એમાં બેચલર્સ ડિગ્રી ઇન એની ડિસિપ્લિન ફ્રોમ એ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી. પ્રોફિશિયન્સી એટલે કે બેચલર ડિગ્રી સ્નાતક હોવા જોઈએ. પ્રોફિશિયન્સી ઇન લોકલ લેંગ્વેજ એઝ પ્રિસ્ક્રાઇબ બાય ધ પાર્ટિસિપેટિંગ RRB. તો એમાં 3 બાબતો માગી છે કે ગ્રેજ્યુએટ હોવા જોઈએ, લોકલ લેંગ્વેજનો તમારામાં પ્રોફિશિયન્સી હોવી જોઈએ અને તમને કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ. એમાં એક્સપિરિયન્સ માગેલ નથી. ઓફિસર સ્કેલ 1 આસિસ્ટન્ટ મેનેજર જેને કહેવાય છે, તો એમાં પણ બેચલર ડિગ્રી ઇન એની ડિસિપ્લિન ફ્રોમ અ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી. પ્રિફરન્સ વિલ બી ગિવન ટુ ધ કેન્ડિડેટ હેવિંગ ડિગ્રી ઇન એગ્રીકલ્ચર. તો પ્રિફરન્સ કોને આપવામાં આવે છે? જેને ડિગ્રી એગ્રીકલ્ચરમાં હોય, હોર્ટિકલ્ચરમાં, ફોરેસ્ટ્રી, એનિમલ હસબન્ડરી, વેટરનરી સાયન્સ, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, પછી પિસિકલ્ચર, એગ્રીકલ્ચર માર્કેટિંગ એન્ડ કોર્પોરેશન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી મેનેજમેન્ટ, લો, ઇકોનોમિક્સ એન્ડ એકાઉન્ટન્સી. તો એમને પ્રિફરન્સ આપવામાં આવશે. ભરવામાં કોઈ પણ ભરી શકે છે. પ્રોફિશિયન્સી ઇન લોકલ લેંગ્વેજ જરૂરી છે અને વર્કિંગ નોલેજ ઓફ કોમ્પ્યુટર પણ જરૂરી છે. એક્સપિરિયન્સ નેલ. ઓફિસર સ્કેલ 2 માટે જનરલ બેન્કિંગ ઓફિસર જેને કહેવાય છે, મેનેજર, એના માટે બેચલર ડિગ્રી કોઈપણ યુનિવર્સિટીમાંથી વિથ મિનિમમ 50% ઇન એગ્રીગેટ, એટલે કે 50% ઓછામાં ઓછા જોઈએ. પ્રિફરન્સ વિલ બી ગિવન ટુ ધ કેન્ડિડેટ. પ્રિફરન્સ આપવામાં આવશે જે કેન્ડિડેટ હેવિંગ ડિગ્રી ઇન બેન્કિંગ, જેની ડિગ્રી બેન્કિંગમાં હોય, ફાઇનાન્સમાં હોય, માર્કેટિંગ, એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, ફોરેસ્ટ્રી, એનિમલ હસબન્ડરી, વેટરનરી સાયન્સ, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, પિસિકલ્ચર, એગ્રીકલ્ચર, માર્કેટિંગ એન્ડ કોર્પોરેશન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, મેનેજમેન્ટ, લો, ઇકોનોમિક્સ એન્ડ એકાઉન્ટન્સી. તો આ લોકોને પ્રિફરન્સ આપવામાં આવશે. 2 years ઓફ
એના એક્સપિરિયન્સ માગ્યો છે 2 વર્ષનો એઝ એન ઓફિસર ઇન અ બેંક ઓર ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, એટલે કે કોઈ પણ ફાઇનાન્શિયલ સંસ્થામાં અથવા તો બેંકમાં 2 વર્ષનો ઓફિસરનો એક્સપિરિયન્સ માગ્યો છે. ત્યારબાદ છે ઓફિસર સ્કેલ 2, સ્પેશિયાલિસ્ટ ઓફિસર મેનેજર. એના માટે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઓફિસર હોય જે એમના માટેની ડિગ્રી છે બેચલર ડિગ્રી ફ્રોમ અ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી ઇન ઇલેક્ટ્રોનિક્સ, communication, computer science, information technology or its equivalent with minimum of 50% marks in aggregate. તો 50% સાથે આ જે દર્શાવેલી ડિગ્રીઓ છે એમાં સ્નાતક હોવા જોઈએ. સર્ટિફિકેટ ઇન ASP, PHP, C++, જાવા, VB, VC, OCP એક્સેટ્રા એના સર્ટિફિકેટ ઇચ્છનીય છે. 1 year એક્સપિરિયન્સ ઇન ધ રિલેવન્ટ ફિલ્ડ, સમકક્ષ ક્ષેત્રમાં 1 વર્ષનો અનુભવ. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટમાં સર્ટિફાઈડ એસોસિએટ CA ફ્રોમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા, તો CA કરેલું હોવું જોઈએ. એમને પણ CAનો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો 1 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. ત્યારબાદ છે લો ઓફિસર, ડિગ્રી ફ્રોમ અ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી ઇન લો ઓર ઇટ્સ ઇક્વિવલન્ટ વિથ મિનિમમ 50%. તો રેકોગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી લોની અથવા તો તેના સમકક્ષ ડિગ્રી હોવી જોઈએ સ્નાતકની 50% સાથે. 2 વર્ષનો એડવોકેટ તરીકેનો અથવા તો શુડ હેવ વર્કડ એઝ લો ઓફિસર ઇન બેંક ઓર ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ, વકીલનો અથવા તો લો ઓફિસર તરીકેનો બેંકનો અથવા તો ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનનો 2 વર્ષ નોટ લેસ દેન 2 years, 2 વર્ષથી ઓછો ના હોય તેવો અનુભવ હોવો જોઈએ સ્કેલ 2 માટે. ત્યારબાદ છે ટ્રેઝરી મેનેજર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન MBA ઇન ફાઇનાન્સ ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટીનું એમનું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, 1 વર્ષનો રિલેવન્ટ ફિલ્ડમાં એક્સપિરિયન્સ. માર્કેટિંગ ઓફિસરનો MBA ઇન માર્કેટિંગ ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી MBA કરેલો હોવો જોઈએ અને 1 વર્ષનો રિલેવન્ટ ફિલ્ડનો એક્સપિરિયન્સ. એગ્રીકલ્ચરલ ઓફિસરનો બેચલર્સ ડિગ્રી ઇન એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, ડેરી, એનિમલ હસબન્ડરી, ફોરેસ્ટ્રી, વેટરનરી સાયન્સ, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, પિસિકલ્ચર ફ્રોમ અ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી અને ઇક્વિવલન્ટ વિથ એની સાથેના સમકક્ષ કોઈ ડિગ્રી હોવી જોઈએ 50% સાથે. 2 વર્ષનો રિલેવન્ટ ફિલ્ડનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. ત્યારબાદ છે ઓફિસર સ્કેલ 3, સિનિયર મેનેજર, બેચલર ડિગ્રી ઇન એની ડિસ્ક્રાઇબ એની ડિસિપ્લિન ફ્રોમ અ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી, કોઈ પણ રેકોગ્નાઇઝ યુનિવર્સિટીથી બેચલર ડિગ્રી હોવી જોઈએ અથવા તો તેના સમકક્ષ ડિગ્રી હોવી જોઈએ અને 50% સાથે પાસ હોવી જોઈએ. અને પ્રિફરન્સ વિલ બી ગિવન, પ્રિફરન્સ આપવામાં આવશે કેન્ડિડેટ્સ હેવિંગ ડિગ્રી ઇન ડિપ્લોમા ઇન બેન્કિંગ, ફાઇનાન્સ, માર્કેટિંગ, એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, ફોરેસ્ટ્રી, એનિમલ હસબન્ડરી, વેટરનરી સાયન્સ, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, પિસિકલ્ચર, એગ્રીકલ્ચર, માર્કેટિંગ એન્ડ કોઓપરેશન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, મેનેજમેન્ટ, લો, ઇકોનોમિક્સ એન્ડ એકાઉન્ટન્સી. આમાં એક્સપિરિયન્સ 5 વર્ષનો માગ્યો છે એઝ એન ઓફિસર ઇન અ બેંક ઓર ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ, બેંકમાં કે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનમાં 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ ઓફિસર તરીકેનો. તો આ જે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન અને એક્સપિરિયન્સની વાત કરીએ આપણે. અહીંયા સૂચના છે કે ઓલ ધ એજ્યુકેશન ક્વોલિફિકેશન મેન્શન શુડ બી ફ્રોમ અ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન ઓર બોર્ડ રેકોગ્નાઇઝ બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, એટલે કે જે તમારા ગ્રેજ્યુએશનના સર્ટિફિકેટ અથવા તમારી ડિગ્રી હોય તે માન્ય હોવી જોઈએ ભારત સરકાર દ્વારા. ઓકે. ત્યારબાદ એક મહત્વની બાબત એ છે કે કેન્ડિડેટ શુડ ઇન્ડિકેટ ધ પર્સન્ટેજ ઓબ્ટેન ઇન ગ્રેજ્યુએશન કેલ્ક્યુલેટેડ ટુ ધ નિયરેસ્ટ 2 decimal, એટલે કે તમારા ટકા પર્સન્ટેજ કેલ્ક્યુલેશન કરી રાખવાના છે નજીકના 2 decimal સુધી તે દર્શાવવાના છે. વેર CGPA એન્ડ OGPA ઇઝ એવોર્ડેડ, જ્યારે CGPA કે OGPA હોય ધ સેમ શુડ બી કન્વર્ટેડ ઇન્ટુ પર્સન્ટેજ, તેને પણ પર્સન્ટેજમાં કન્વર્ટ કરવાના છે એન્ડ ઇન્ડિકેટેડ ઇન ઓનલાઈન એપ્લિકેશન, અને પર્સન્ટેજને કન્વર્ટ કરીને દર્શાવવાના છે, એટલે કે CGPA OGPA બતાવવાનું નથી, તેના પણ પર્સન્ટેજમાં કન્વર્ટ કરવાના છે. ઇફ કોલ ફોર ઇન્ટરવ્યૂ, જો ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે છે ધ કેન્ડિડેટ વિલ હેવ ટુ પ્રોડ્યુસ અ સર્ટિફિકેટ issued by the appropriate authority inter alia stating that the norms of the university regarding conversion of grade into percentage and percentage of marks scored by the candidate in terms of norm. અર્થાત તમે જો ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવો છો તો તમારે તમારી યુનિવર્સિટીમાંથી CGPA ને OGPA હોય તો તેને પર્સન્ટેજમાં કન્વર્ટ કરવા માટેનું જે પણ ઓથોરાઇઝ સર્ટિફિકેટ હોય છે તે તમારે ત્યાંથી લેવાનું રહેશે. ત્યારબાદ જે બાબત છે તે કેલ્ક્યુલેશન ઓફ પર્સન્ટેજ કઈ રીતના કરવા તેની વિગત છે, તે આપણે જાણતા હોઈએ છીએ. ઓકે. ધારો કે ધ ફ્રેક્શન ઓફ પર્સન્ટેજ સો અરાઇવ વિલ બી ઇગ્નોર્ડ, દેટ ઇઝ 59.99% will be treated as less than 60% and
49.99% will be treated as less than 55%. ઓકે, અર્થાત 59.99% હોય તો એને તમારે 60%થી ઓછા જ ગણવામાં આવશે વગેરે વાત છે. ત્યારબાદ છે પ્રોફિશિયન્સી ઇન લોકલ લેંગ્વેજ. તમને લોકલ ક્ષેત્રીય ભાષાની અંદર પ્રભુત્વ હોવું જોઈએ. ફોર રિક્રુટમેન્ટ ઓફ ઓફિસર સ્કેલ 1 એન્ડ ઓફિસ આસિસ્ટન્ટ મલ્ટીપર્પઝ પ્રોફિશિયન્સી ઇન લોકલ લેંગ્વેજ એઝ સ્પેસિફાઈડ બિલો શેલ બી એન એસેશનલ ક્વોલિફિકેશન. તો તમારે લોકલ અને એના માટેની ગાઈડલાઇન છે કે સ્ટાન્ડર્ડ 8માં અથવા તો સમકક્ષ તેનાથી ઉપરના લેવલમાં તમારે લોકલ લેંગ્વેજનો અભ્યાસ કરેલો હોવો જોઈએ વગેરે જેવી બાબતો છે. ત્યારબાદ છે એપ્લિકેશન ફી અને ઇન્ટિમેશન ચાર્જ, એની વાત કરી લઈએ. તો એમાં એપ્લિકેબલ જીએસટી વિલ બી બોર્ન બાય આઈબીપીએસ. જીએસટીનો જે ચાર્જ લાગશે તે આઈબીપીએસ ભોગવશે. એપ્લિકેશન ફી અને ઇન્ટિમેશન ચાર્જ ઓનલાઈન પેમેન્ટ ફ્રોમ 1/7/2020 થી 21/7/2020 બોથ ડેટ્સ ઇન્ક્લુઝિવ. ઓફિસર સ્કેલ 1, 2 એન્ડ 3 ₹175 અને SC ST ઓબીસી PWBD કેન્ડિડેટ માટે. ફોર ઓલ અધર જનરલ બીજા બધા માટે ₹850. ઓફિસ આસિસ્ટન્ટ મલ્ટીપર્પઝ માટે પણ સેમ ફી છે. ઓકે, ઓનલાઈન એક્ઝામિનેશન સ્ટ્રક્ચર કઈ રીતનું રહેશે? તો પ્રિલિમિનરી એક્ઝામિનેશન ઓફિસ આસિસ્ટન્ટ મલ્ટીપર્પઝ, તો એમાં પહેલું રિઝનિંગ મીડિયમ ઓફ એક્ઝામ કયું રહી શકે? તો એમાં પ્રિલિમ રિઝનિંગ અને સેકન્ડમાં નંબરિકલ એબિલિટી. અહીંયા સ્ટાર છે, અર્થાત ઓબ્જેક્ટિવ કેન્ડિડેટ ફોર બોથ પોસ્ટ હેવ ટુ ક્વોલિફાઈ ટેસ્ટ બાય. ઓકે, તો નંબર ઓફ ક્વેશ્ચન 40 રહે છે બંનેમાં, 40 પ્રશ્નો, ટોટલ 80 પ્રશ્નો. મેક્સિમમ માર્ક્સ પણ 40 અને 80. તમને 45 મિનિટનો સમય આપવામાં આવશે પ્રિલિમિનરી એક્ઝામ માટે. ઓફિસર સ્કેલ 1 માટે સેમ છે, એમાં પણ અહીંયા નંબરિકલની જગ્યાએ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ આવશે. ઓકે, અને 40 માર્ક્સનું રહેશે, 45 મિનિટનો સમય રહેશે. કેન્ડિડેટ ફોર બોથ પોસ્ટ હેવ ટુ ક્વોલિફાઈ ઇન બોથ ધ ટેસ્ટ બાય સિક્યોરિંગ મિનિમમ કટ ઓફ માર્ક્સ, એટલે કે બંનેમાં પાસ થવું જરૂરી છે. ઓકે, ત્યારબાદ તમે શોર્ટ લિસ્ટ થશો ઓનલાઈન મેઇન એક્ઝામિનેશન માટે. મેઇન એક્ઝામમાં રિઝનિંગ, કોમ્પ્યુટર નોલેજ, જનરલ અવેરનેસ, તો એના પણ 40 માર્ક્સ છે. રિઝનિંગના 50 ક્વેશ્ચન છે, રિઝનિંગના 50, કોમ્પ્યુટર નોલેજના 20 માર્ક્સ અને જનરલ અવેરનેસના 40 માર્ક્સ. ઓકે, ત્યારબાદ છે ઇંગ્લિશ લેંગ્વેજ, ઇંગ્લિશમાં રહેશે, એના 40 માર્ક્સ અને 40 પ્રશ્નો. હિન્દી લેંગ્વેજ જો તમે રાખો તો હિન્દીમાં રહેશે, એના 40 માર્ક્સ, 40 પ્રશ્નો. આ બંને એકબીજાની ઓરમાં હશે. ઓકે, ત્યારબાદ છે પાંચમું ન્યુમેરિકલ એબિલિટી, એમાં કોઈ મીડિયમની જરૂર નથી, 40 પ્રશ્નો, 50 માર્ક્સ. આમ ટોટલ 200 પ્રશ્નો અને 200 માર્ક્સ. 50, 20, 70, 70 અને 40, તો 70 ને 40 110, 110 ને 40 150 અને અહીંયા 50. આ બંનેમાંથી કોઈ પણ એક રહેશે. ઓકે, કમ્પોઝાઇટ ટાઈમ ઓફ 2 hours, 2 કલાકનો સમય રહેશે. સ્કેલ 1 માટે રિઝનિંગ, કોમ્પ્યુટર નોલેજ અને જનરલ અવેરનેસ સેમ 50, 20, 40. અહીંયા પણ લેંગ્વેજ હિન્દી ઇંગ્લિશ, 40 પ્રશ્નો, 40 માર્ક્સ, 2 કલાકનો સમય. અહીંયા નંબરિકલ એબિલિટી છે, એની જગ્યાએ અહીંયા ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ રહેશે, 40 પ્રશ્નો, 50 માર્ક્સ, ટોટલ 200 માર્ક્સ, 2 કલાકનો સમય. ઓકે, કેન્ડિડેટ કેન ઓપ્ટ either ફોર A ઓર ફોર B, એટલે કે અહીંયા બેમાંથી એક તમારે રાખવાનું રહેશે. લિસ્ટ ઓફ વર્ઝન્સ ઓફ ટેસ્ટ મીડિયમ, કયું મીડિયમ રહેશે પરીક્ષાના જે માધ્યમ છે? તો અહીંયા રાજ્યના આધારે રહેશે. આંધ્રપ્રદેશમાં ઇંગ્લિશ હિન્દી તો વગેરે રાજ્યો છે. આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ઇંગ્લિશ હિન્દી અને ગુજરાતી રહેશે. સિંગલ લેવલ એક્ઝામિનેશન ઓબ્જેક્ટિવ, એના માટે રિઝનિંગ હિન્દી ઇંગ્લિશ મીડિયમ રહેશે, કોમ્પ્યુટર હિન્દી ઓર ઇંગ્લિશ, ફાઇનાન્શિયલ અવેરનેસ હિન્દી ઓર ઇંગ્લિશ, ઇંગ્લિશ લેંગ્વેજ ઇંગ્લિશમાં, હિન્દી લેંગ્વેજ એ બંને ઓરમાં છે. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન હિન્દી ઓર ઇંગ્લિશમાં રહેશે. તો ટૂંકમાં મોસ્ટ ઓફ મીડિયમ હિન્દી ઇંગ્લિશ રહે છે. ઓકે, તો આપણે ધ્યાનમાં રાખવાનું છે. પેનલ્ટી ફોર રોંગ આન્સર એપ્લિકેબલ
ટુ ઓલ પ્રિલિમિનરી મેન એન્ડ સિંગલ લેવલ એક્ઝામિનેશન, એટલે કે રોંગ આન્સર માટે તમને પેનલ્ટી મળશે. ઓકે, અને એમાં છે there will be a penalty for wrong answer marked in the objective test for each question for which a wrong answer has been given by the candidate 1/4, એટલે કે 4 ખોટા આન્સર આપવાથી તમે 1 માર્ક્સ ગુમાવશો, માઇનસ થશે, માઇનસ પદ્ધતિ છે. as per penalty arrive at corrected score. If a question is left blank, that is no answer is marked by the candidate, there will be no penalty. પ્રશ્ન છોડી દેવાથી કોઈ પેનલ્ટી નથી. ઓકે, કટ ઓફ સ્કોરની પણ વાત છે. એક્ઝામિનેશન સેન્ટરની વાત કરીએ હવે આપણે. તો એક્ઝામિનેશન સેન્ટર એ અલગ અલગ જગ્યાએ તમે એક્ઝામિનેશન વિલ બી કન્ડક્ટેડ ઓનલાઈન ઇન વેન્યુઝ એક્રોસ મેની સેન્ટર્સ ઇન ઇન્ડિયા. ભારતમાં ઓનલાઈન લેવામાં આવશે. કોઈ એક્ઝામિનેશન ચેન્જ કરવાની કોઈ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવામાં આવશે નહીં. ઓકે, તમારે ડોક્યુમેન્ટ જે છે એ તમારે શો કરવા પડશે જ્યારે ઇન્ટરવ્યૂ વખતે, જોઈનિંગ વખતે. તો એ બધાની પછી વાત આવે છે, અને જાણવાની ખાસ જરૂર છે નહીં. ઓકે, સોશિયલ ડિસ્ટન્સિંગ મોડ કન્ડક્ટ ઓફ એક્ઝામ રિલેટેડ ઇન્સ્ટ્રક્શન છે. તો તમારે ફોલો કરવાના છે કે તમારે જે COVID-19ની ગાઈડલાઇન છે એને ફોલો કરવાની છે. સાથે સાથે તમે કઈ વસ્તુ સાથે લઈ જઈ શકશો, તો માસ્ક, વેરિંગ માસ્ક ઇઝ કમ્પલસરી, એટલે માસ્ક પહેરવું કમ્પલસરી છે. ગ્લોવ્સ, પર્સનલ ટ્રાન્સપરન્ટ વોટર બોટલ, એટલે કે પોતાની ટ્રાન્સફર વોટર બોટલ લઈ શકો, પારદર્શી હોય. હેન્ડ સેનિટાઈઝર લઈ શકો. સિમ્પલ પેન અને એક્ઝામ રિલેટેડ ડોક્યુમેન્ટ, કોલ લેટર, એડમિટ કાર્ડ, આઈડી કાર્ડ વગેરે, ફોટોકોપી અને આઈડી કાર્ડ વગેરે. ઓકે, તો આ બધું તમે લઈ શકો છો, પરંતુ તમે તમારી કોઈ પણ વસ્તુ બીજા સાથે શેર કરવાની સખ્ત મનાઈ હોય છે. ઓકે, તો હાઉ ટુ એપ્લાય એ આપણે એના વિશેની વિડીયો ફરી બનાવીશું. તમારે જે ડિક્લેરેશન અપલોડ કરવાનું હોય છે એની વાત છે, તો અહીંયા આપેલું હોય છે ડિક્લેરેશન. ફીની વાત આવી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો, આ મુજબ IBPSની જે ભરતી છે એની વાત આપણે કરી. તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો, અને આવા ભરતી સંબંધી બીજા વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને આ વિડીયોને બીજા મિત્રો સાથે શેર કરો. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.